આ તમે જોઈ શકો આ ફૂલ વરસાદ એકદમ ફૂલ વરસાદ આવી રહ્યો છે તમને દેખાતો હોય આ જો તો ખરા વરસાદ સ્વાગત છે સાહેબ નવા લોકમાં તો આજે આપણે વહેલા ઉઠી જાય છે અને વહેલા ઉઠી બ્રશ પાણી કરી સાપ આપણે પી લીધી છે આપણે ઉઠી જાય છે અને અટાણે તો વરસાદ જેવું નથી થોડોક તડકો છે એટલે વાદળા તો છે પણ વરસાદ જેવું થોડુંક નથી એટલે તડકો જેવું છે વાંધો ના આજ તો આપણે ખેતર જવાનું છે હજી બીજું ખેતર વાવવાનું બાકી છે તેમાં વાવવાનું છે માંડવી પછી પણ છે તો જવાનું છે અહીંયા મમ્મી બનાવે છે દાળ અડદની મમ્મી અડદની દાળ બનાવે છે ને દાળ મરચા જો અડદની દાળ છે એ ધોઈ નાખે ને મરચા નહીં છે તો દાળ બનાવવાની ફૂલ તૈયારી હાલે તો હું આજે દાળ જે મૂકી હતી ને આપણે દાળ મેં તમને બતાવી હતી દાળ હવે સડવા આવીશ તો આપણે જોઈશું સડીશ કે નહીં તો આપણે જોઈ લઈએ બતાવું કઈ રીતનું છે મમ્મીને જ્યાં છે બધા વાળીએ અને મને આ કામ સોંપી દીધું મારા મમ્મી કીધું આ દાળ જોઈ લેજે સડે ત્યાં બંધ કરી દેજે તો આ રીતની દાળ છે હજી સડવામાં વાર છે થોડી તો થોડી વાર રહેવા દે અને પછી બંધ કરી દઉં કે માંડવીનું એટલે એ બધા વાળીએ છે ને આપણે જવાનું છે આપણે આગળ છે તે હવે આપણે જવાનું છે ખેતર હવે આપણે આડી ટ્રેક્ટર આવવાનું છે વાવવા તો આડી ટ્રેક્ટર આવીએ કાલ બેતાડ્યું છે ને એ કાલ આવીએ વાવવા અને હવે આપણે જાય ખેતર તમને આડી બતાડો અમારા ખેતરના રસ્તા રસ્તા કેવા છે તમે જોવો આડી તો આપણે આડે અહીં જો તમે રસ્તા જો આ જો અમારા ખેતરના રસ્તા આ જો તો આવું હાલત થઈ ગઈ છે અહીંયા જાણે આ રસ્તા અમારા હાવ બગડી જાય આ જો અમારું પાણી નદી સરોવર અમારું પાણી ભરાઈ ગયું જો અહીંયા એટલો વરસાદ આવ્યો ને તો આ બધીમાં જો પાણી ભરાઈ ગયું ત્યાં તમે જોયું આ બધી પાણી ભરાઈ ગયું આ બધીમાં આ બધી આપણા રસ્તા છે અટાણે હાલવાની અહીંયા બહુ તકલીફ પડે છે આ છે અટાણનું વાતાવરણ વરસાદ થઈ જાય તો પાછા આપણે ખેતર મળીએ ખેતર આપણે જાય પછી આપણે મળીએ ને કઈ રીતનું થાય એ બધી જોઈએ આપણે તો મળીએ પછી આગળ શું તમારે સાચી વાત ને મળીએ આગળ તો આ જો આ રસ્તા તો જો આ અમારા વાડીના રસ્તા છે આ જો ધમાભાઈ તમે પડ્યું નહીં ને હાલો આપણે ધમાભાઈની પાછળ જવાનું છે હા ધમાભાઈ આમાં જજો બાકી તમે અમને નહીં પછાડ્યું ધમાભાઈને આપણે પાછળ જઈએ છીએ ધમાભાઈ જીપા ધમાભાઈ જીપા અમી ધમાભાઈ પડશે તો અમે પડશું ધમાભાઈ તમે પડતા ને બાકી અમારું મોઢું રંગાઈ જાય લાલ લાલ તો હમણાં આપણા ધમાભાઈ આ નદીને વટે આ અમારી નદી છે જો નાની એકડી નદી છે ધમાભાઈ એ જો આ ધમાભાઈ છે આપણી વારી છે આમાં જવાનું તો તમે જોઈ શકો છો આ બધી આવું ભરાઈ ગયું જો તમે કેટલું પાણી ભરાઈ ગયું જો ફાઇનલી આપણે નીકળી જાય જ્યાં આપણે પાર કરી ફાઇનલી આપણે નીકળી જાય તો આપણે ડાયરેક્ટ આપણે મળીએ ખેતર હાલો બાય જાય છે આપણે અહીંયા ખેતર ઉગી જશે ને જો આ બધી તૈયારી ફૂલ ચાલુ છે આ બે બાસકા મૂકવા જશે જેશું આપણે ધાર્મિકભાઈ આ છે આપણું ઓવણી તો ફાઇનલી ગાઈસ આપણે ખેતર ટ્રેક્ટર આવી ગયું છે અને એમાં ઓણી પર આપણે જોડી દીધી છે તો હવે આડી થોડી વાર પછી ચાલુ કરવાનું છે તો ઓણી જોડી દીધી અને આડી થોડી વારમાં કામ શરૂ કરવાનું છે તો ચાલો પછી મળીએ તો ફાઇનલી મારું કામ મને આપી દીધું હતું આમાં હરિયો નાખવાનો હતો તો મંડી જો કામ કરવા તો મેં તો તમારી મદદ કરી તો અમે તો તૂટી પડ્યા કામ કરવા તો એમથી વધારે પતી જાય ને એટલે હું કારીગર બની જાઉં એટલે તો ચાલો રિપેર કરી
moments later. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી જશે અને ખેતરમાં એક કામ કરવા માંડીએ તો આપણે ખેતરમાં નાખવાનું છે ખાતર. કેમ કે પાછળ પાછળ વાતું જાય અને આપણે પાછળ પાછળ જે આ રીતનું ખાતર નાખવાનું છે તો આપણે મંડી જાય ખાતર નાખવા. તો ચાલો થોડી વાર ખાતર નાખી દે યાર, બાકી આપણે પાછળ થઈ જાવ ને એ આગળ વહી જાય તો પાછું આપણું પોપટ થઈ જાય ને, એટલે એના માટે હાલો આપણે ખાતર નાખી દે ને તમે જો વિડીયોની ક્લિપ જોઉં ને મજા કરો હાલો. આપણે ખેતરમાં જો ખાતર નાખવામાં તમને બતાવવા માટે એકદમ સ્લો મોશનમાં કરી દીધું. તો જો આ રીતનું ખાતર નાખીએ અને ખાતર નાખીને મારી તો હાલત ટાઈટ થઈ જાય. તો જો અમે આવી રીતના ખાતર નાખીએ છીએ. જો આ બહારનું બધું આવી રીતના ખાતર નાખવાનું હોય. જો આવી રીતનું હવે આરમાં છે ને આ ખાતર નાખવાનું હોય આપણે આવી રીતનું. તો જો આમ આખા ઓલામાં ખેતરમાં આપણે ખાતર નાખીએ છીએ. આ ટાઈપનું ખાતર નાખવાનું હોય. આ રીતનું ખાતર નાખવાનું હોય. તો ધમાભાઈને આર પર આપણે લેતા જાય કેમ કે કેમેરામેન છે અટાણે એ હાલમાં ઉતારે એટલે આપણે એની આર પર લેતી જવી પડે. એટલે આપણે બે હાર લેતી જવી પડે. એટલે આમ છે એની ત્યાં રોકી દે વર્ષ જયારે આંકડું તો આ જો તમે આ વરસાદ જો ઓહો બોલો. આ તમે જોઈ શકો આ ફૂલ વરસાદ એકદમ ફૂલ વરસાદ આવી રહ્યો છે. તમને દેખાતો હોય આ જો તો ખરા વરસાદ. ફૂલ વરસાદ આવી રહ્યો છે. તમે જોઈ શકો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યારે પણ બાય. હવે શૂટ નહીં લઈએ કાંઈ કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે એના માટે સોરી. તો મળીએ પાછા. તો ફાઇનલી ગયા છે હવે આપણે ખેતરનું કામ પૂરું થઈ ગયું. વવાઈ ગયું બધીમાં અને આપણે હાલે જ જો અટાણે કે નાહી ધોઈને મસ્ત મસ્ત થઈ જાય અને પછી સાંજે જમ આખો દી આપણે આમાં જ હાલે બસ ખેતરમાં ને બધીમાં જ આખો દી આમાં જ હાલે. એટલે આવ થાકી ગયા ને આ રસ્તા જો ફાઇનલી. તો હવે આપણે ઘેર જાય તો ઘેર જઈને મળીએ છીએ. આપણે ઘેર પૂગી જાય અને ઘેર પૂગીને તમે આ હાલે જ છો. તમે મારી હાલે જ છો અહીંથી લઈને આ બધી આ હાલત હાવ ખરાબ થઈ ગઈ. તો આપણે નાહવાનું છે. તો પહેલાં નાહી નાખીએ અને બસ વાળે નાવું જ છે. આ જો તમે હાલત તો જોશ ને. જો આવી હાલત થઈ. ખેતર હતું તો કઈ નહીં આજે વવાઈ જઈશ. આજે વવાઈ પછી બધી કામ કરતી જઈશ.